નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સિટી લાઈવ સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા 8મી મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે। મધ્યમ વીજળી સાથે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં બરફના કરા પડવાની પણ આગાહી છે। વરસાદને લઈને આગામી 5 દિવસ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળશે। કેટલાક વિસ્તારોમાં બરફના કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર આગાહી કરાઈ છે। આગામી સમયમાં કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। 8 મે સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી છે। તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે। આજથી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। કેટલાક વિસ્તારોમાં બરફના કરા પડવાની પણ આગાહી છે। ઉલ્લેખનીય છે કે ઉનાળામાં હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામશે। હવામાન વિભાગે ફરી એકવાર હવામાનને લઈને આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે આગામી 3 દિવસ રાજ્યમાં કરા સાથે વરસાદ પડવાની આગાહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરફાર થશે અને જેને લઈને હવામાનમાં પલટો જોવા મળશે। ઠેર ઠેર વરસાદ પડવાની પણ આગાહી છે। તો હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આગામી 3 દિવસ એટલે કે 8મી મે સુધી ભારે વરસાદની આગાહી છે। जी बिल्कुल थी जो बात કરવામાં આવે તો જે પ્રમાણે ભર ઉનાળે જે વરસાદનો જે મોસમ છે તે મોસમ હાલ ગુજરાતમાં આવ્યું હતું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી 4 દિવસો જે સમગ્ર ગુજરાતમાં જે વાતાવરણ છે તે વાતાવરણમાં પલટો રહેશે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ગુજરાતવાસીઓ આકરો તાપ સહન કરતા હતા, પરંતુ જે પ્રમાણે વાતાવરણમાં જે બદલાવ આવી રહ્યો છે તેના કારણે વાતાવરણમાં ઠંડક છે, ઠંડક પ્રસરી છે। જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ છે તે ભારે પવનો સાથે વરસ્યો હતો અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વહેલી સવારથી અમદાવાદમાં પણ વરસાદ ભર્યું વાતાવરણ છે તે યોજાયું હતું। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે હવામાન નિષ્ણાતો દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે આગામી 4 દિવસ સુધી ભારેથી અતિ ભારે પવન અને ક્યાંક ને ક્યાંક જે સમગ્ર ગુજરાતમાં જે ઠંડક છે તે ઠંડક પ્રસરી શકે છે। પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ભર ઉનાળે કમોસમી વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોને જે બહાર મૂકેલો જે પાક છે તે પાકને ક્યાંક ને ક્યાંક નુકસાન થયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો અલગ અલગ જે જગ્યાઓ પર જે પાક છે તે પાક બહાર મૂકવામાં આવ્યો હતો, જેના કારણે જે વરસાદ પડ્યો હતો અને વરસાદના કારણે જે પાક છે તે પાક ક્યાંક ને ક્યાંક ભીનો થઈ ગયો હતો, જેના કારણે ખેડૂતોને બહુ મોટું નુકસાન છે તે નુકસાન આવ્યું છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ભર ઉનાળે જે વરસાદની જે મોસમ આવી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકોની જે લોકોના જે સ્વાસ્થ્ય છે સ્વાસ્થ્ય પર પણ અસર થાય તેવી સંભાવનાઓ રહેલી છે। જે પ્રમાણે થોડા દિવસો પહેલા ગરમી પડતી હતી અને અત્યારે હાલમાં જે પ્રમાણે વરસાદ ભર્યું વાતાવરણ છે તે સર્જાયું હતું, તેના પગલે ક્યાંક ને ક્યાંક જે આબોહવામાં પણ ફરક પડતો હોય છે, જેના કારણે લોકો છે તબિયતમાં પણ ફરક પડતો હોય છે। જી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે। કચ્છ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। તાપમાનનો પારો પણ ગગડી શકે છે। જે પ્રકારે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરફાર થઈ રહ્યા છે, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ થઈ શકે છે, જેના કારણે ખેડૂતોનો જે ઊભો પાક તૈયાર છે તેને નુકસાન થઈ શકે છે અને તેથી ખેડૂતો ચિંતામાં પણ મુકાઈ શકે છે। જો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ થશે તો ખેડૂતોના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોને રાતા પાણી રોવાનો પણ વારો આવી શકે છે। જે પ્રકારે વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યો છે, સીધી જ અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડશે। તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। રાજ્યમાં આગામી 8 મે સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। અમદાવાદમાં ચંદોડા તળાવ મુદ્દે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે ચંદોડા તળાવ ખાતેની કાર્યવાહી રોકાઈ નથી। ફેઝ 1ની કાર્યવાહી પૂર્ણ થઈ છે। તબક્કાવાર ફેઝ 2 અને બાદમાં ફેઝ 3માં પણ કાર્યવાહી કરવામાં આવશે। ફેઝ 2 માટેની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે। ખૂબ જ ટૂંકા ગાળામાં તળાવ પાણીથી ભરેલું થઈ જશે। ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ચંદોડા તળાવનો જે વિસ્તાર છે સતત 3-4 દિવસ સુધી મોટા પાયે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે અને ત્યારબાદ ત્યાંથી બાંગ્લાદેશીઓનું જે ઘર માનવામાં આવે છે અમદાવાદનો આ ચંદોડા તળાવનો વિસ્તાર, તેમની હકાલપટ્ટી કરવામાં આવી, મોટા પાયે ડિમોલિશન થયું
અને ત્યારબાદ આ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. અત્યાર સુધી ચંદોડાના જે વિસ્તાર છે તેમાં ફેઝ 1ની કામગીરી પૂર્ણ થઈ છે. હજુ પણ આગામી સમયમાં ફેઝ 2 અને ફેઝ 3માં કાર્યવાહી કરવામાં આવશે. ફેઝ 2 માટેની કામગીરી શરૂ થઈ ચૂકી છે. ટૂંકા ગાળામાં જ તળાવ તમને પાણીથી ભરેલું જોવા મળશે. તો અત્યાર સુધીનું અમદાવાદનું ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન જે અમદાવાદના ચંદોડા તળાવ વિસ્તારમાં થયું. 3-4 દિવસ સુધી સતત ડિમોલિશન હાથ ધરાયું. અત્યારે હવે તેની આજુબાજુ દિવાલ બનાવવાની કામગીરી પણ થઈ રહી છે. તો આ જ મુદ્દે હર્ષ સંઘવીએ જણાવ્યું કે ફેઝ 1ની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આગામી સમયમાં ફેઝ 2 અને ફેઝ 3ની કામગીરી પણ કરાશે. જે પૈકી ફેઝ 2ની કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે. થોડા જ સમયમાં તળાવ તમને પાણીથી ભરેલું જોવા મળશે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે કાશ્મીરના પહેલગાંવની અંદર 26 જેટલા જે પ્રવાસીઓ નિર્દોષ પ્રવાસીઓને જે મોતને ઘાટ ઉતારવાનો મામલો સામે આવ્યો હતો, ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં જે પ્રમાણે બહારથી આવેલા જે નાગરિકો છે તે નાગરિકો વિરુદ્ધ કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી હતી. જે પાકિસ્તાન અને જે બાંગ્લાદેશથી જે આવેલા અને ગેરકાયદેસર રીતે જે રહેતા લોકો છે તે લોકો વિરુદ્ધ કાર્યવાહી છે તે કાર્યવાહી અમદાવાદમાં કરવામાં આવી હતી. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદમાં આવેલ ચંડોળા તળાવ પાસે જે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે જે વસવાટ કરતા જે બાંગ્લાદેશીઓ છે તે બાંગ્લાદેશીઓના ગેરકાયદેસર જે મકાનો છે તે મકાનો ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના બંદોબસ્ત સાથે બુલડોઝર છે તે ફરાવવામાં આવ્યું હતું. પરંતુ જે પ્રમાણે સતત 4 દિવસથી જે કાર્યવાહી કરવામાં આવતી હતી, કાર્યવાહી દરમિયાન જે કાર્યવાહી છે તે ક્યાંક ને ક્યાંક ધીમી પડી હોય તેવું લોકમુખે ચર્ચા છે તે ચર્ચા ચાલતી હતી. જેને લઈને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે નિવેદન છે તે નિવેદન આપવામાં આવ્યું હતું કે અલગ અલગ ફેઝમાં જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવે છે. જે પ્રમાણે જે બાંગ્લાદેશથી આવેલા લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, ત્યારબાદ તેમના જે ગેરકાયદેસર બાંધકામો છે તેમના દસ્તાવેજો ચેક કરવામાં આવે છે, ત્યારબાદ તેમની વિરુદ્ધ કાર્યવાહી છે તે કરવામાં આવે છે. સાથે જ જે વાત કરવામાં આવે તો અલગ અલગ 3 ફેઝની અંદર ચંડોળા છે તે ડેવલપમેન્ટ કરવાનું પણ જે કામ છે તે કામ ત્રીજા ફેઝમાં ચાલુ કરવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે હાલમાં પણ જેટલા પણ જે બાંગ્લાદેશીઓ ત્યાં આગળ ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે અને ગેરકાયદેસર રીતે તેઓ પોતે મકાન છે તે મકાન બનાવે છે, તેને લઈને કાર્યવાહી છે તે કાર્યવાહી ચાલુ જ છે. પરંતુ ટેકનિકલ કારણોસર જે કાર્યવાહી છે તે કાર્યવાહી ધીમી પડી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના જે તંત્ર છે તંત્રની વચ્ચે જ ક્યાંક ને ક્યાંક સંકલનના અભાવના કારણે જે કામગીરી છે તે મંદ ગતિએ પડી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હાલમાં તો જે કામગીરી છે તે કરવામાં આવી છે. ચંડોળા તળાવનો જે મુખ્ય આરોપી છે લલ્લા બિહારી, તે લલ્લા બિહારીને લઈને હાલમાં તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે ચંડોળા તળાવ ખાતે પહોંચી છે અને સ્થળનું જે પંચનામું છે તે કરવામાં આવશે. જી ઉલ્લેખનીય છે કે જે પ્રકારે અમદાવાદના ચંદોળા તળાવની કામગીરી મુદ્દે રાજ્યભરમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે. ફેઝ 1ની કામગીરી પૂર્ણ થઈ છે. લોકોમાં એક ચર્ચાનો વિષય ઊભો થયો છે. આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ફેઝ 1ની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. ચંદોળા તળાવનું કામ મોટા ઉપાડે નહીં પરંતુ પ્લાનિંગથી કર્યું છે. આયોજન ડિક્લેર નહીં કરે પરંતુ કામ ચોક્કસ થશે. હજુ પણ 2 તબક્કામાં કાર્યવાહી થશે. રાજ્યભરમાં આ મુદ્દે હવે અભિયાન ચાલશે તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. ફેઝ 2 બાદ ફેઝ 3ની કાર્યવાહી પણ કરવામાં આવશે. જે પૈકી હાલમાં ફેઝ 1ની કામગીરી પૂરી થઈ, હવે ફેઝ 2ની કામગીરી શરૂ કરાઈ છે. રાજકોટના જેતપુરમાંથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ છે. રાજકોટમાં નવાગઢ વિસ્તારમાંથી પોલીસે શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડી હતી. રાજમા ઉર્ફે મુક્તા ઉર્ફે સીલા સફીક ઇસ્લામ શેખની ધરપકડ કરવામાં આવી છે. હિન્દુ નામ ધારણ કરીને બાંગ્લાદેશી મહિલા રાજકોટમાં રહેતી હતી. કુલ 3 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે જે પ્રકારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં જ આતંકવાદી હુમલો થયો ત્યારબાદ કેન્દ્ર સરકારે મોટા નિર્ણય લીધા. પાકિસ્તાનીઓના વિઝા રદ કર્યા અને ત્યારબાદ બાંગ્લાદેશીઓ પણ જે ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરી રહ્યા છે, ગુજરાતમાં વસવાટ કરી રહ્યા છે, તે લોકોની હવે દેશમાંથી રાજ્યમાંથી હકાલપટ્ટી થઈ રહી છે. જેને લઈને સમગ્ર રાજ્યમાં પોલીસ એક્શન મોડમાં છે. ઠેર ઠેર બાંગ્લાદેશીઓ જે ગેરકાયદે રહે છે તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ રહ્યા છે, દસ્તાવેજોનું ચેકિંગ થઈ રહ્યું છે અને આ લોકોને હવે પકડી કાયદેસરની કામગીરી કરાય છે. રાજકોટમાંથી પણ 3 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ છે. રાજકોટમાં જેતપુર ખાતે નવાગઢ વિસ્તારમાં ગેરકાયદે મહિલાઓ રહેતી હતી. પોલીસ હવે તેમની પૂછપરછ હાથ ધરશે, ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરશે. રાજમા ઉર્ફે મુક્તા ઉર્ફે શીલા શેખ નામની મહિલા ઝડપાઈ છે. હિન્દુ નામ ધારણ કરીને આ મહિલા બાંગ્લાદેશી મહિલા રાજકોટમાં રહેતી હતી.
પોલીસે શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડી છે. ચોક્કસ કે જે રીતે રાજ્યની અંદર જે બાંગ્લાદેશી લોકો રહે છે, ગેરકાયદેસર વસવાટ કરે છે, જેના લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને જેની અંદર હવે રાજકોટ જિલ્લાના જેતપુરની અંદરથી એક બાંગ્લાદેશી જે મહિલા છે તે ઝડપાઈ છે. ખાસ કરીને ગેરકાયદેસર રીતે અને હિન્દુ નામ ધારણ કરી અને આ મહિલા છે તે જેતપુરનું જે નવાગઢ વિસ્તાર છે, દેસાઈવાડી વિસ્તાર નવાગઢનું, ત્યાં રહેતી હતી. ખાસ કરીને રાજમા ઉર્ફે મુક્તા ઉર્ફે શીલા, 3 નામ ધારણ આ મહિલા દ્વારા કરવામાં આવ્યા હતા. જે રીતે શીલા સોફિક ઇસ્લામ શેખ, તેની ધરપકડ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે. હિન્દુ નામ ધારણ કરીને આ બાંગ્લાદેશી જે મહિલા છે તે અહીં રહેતી હતી. ગેરકાયદેસર રીતે છેલ્લા ઘણા સમયથી તે નવાગઢ વિસ્તારમાં રહેતી હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ દ્વારા કાર્યવાહી કરી છે. તેની વધુ પૂછપરછ શરૂ કરી છે. તેની પાસે જે મોબાઈલ છે તે પણ તપાસ કરી અને તેની અંદરથી કોઈ વાંધાજનક વસ્તુઓ મળે છે કે નહીં તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ અત્યાર સુધીમાં 3 બાંગ્લાદેશી નાગરિકોની ઝડપી અને કાર્યવાહી છે તે જેતપુર પોલીસ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને આ જે મહિલા છે, શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલા ઝડપાતા તેની યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરવામાં આવી રહી છે. રાજ્યની અંદર અનેક જે જિલ્લાઓ છે તેની અંદર પણ બાંગ્લાદેશી લોકો જે ગેરકાયદેસર વસવાટ કરતા હોય છે, જેને લઈ તપાસ કરવામાં આવી રહી છે છેલ્લા ઘણા દિવસોથી. ત્યારે જેતપુરનું જે નવાગઢ ગામ છે કે ત્યાં દેસાઈવાડી વિસ્તારમાં મહિલા ગેરકાયદેસર રીતે વસવાટ કરતી હતી, હિન્દુ નામ ધારણ કરીને વસવાટ કરતી હતી અને તેની માહિતી પોલીસને મળતા પોલીસે ઝડપીને હજુ બાંગ્લાદેશી લોકો કેટલા જેતપુર અથવા આજુબાજુના વિસ્તારમાં રહે છે તેની પણ માહિતી એકત્રિત કરવાની કામગીરી શરૂ કરાઈ છે. જી, રાજકોટના જેતપુરથી 3 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ છે. નવાગઢ વિસ્તારમાં ગેરકાયદે આ મહિલાઓ રહેતી હતી. પોલીસે શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી છે. હિન્દુ નામ ધારણ કરીને આ બાંગ્લાદેશી મહિલાઓ રહેતી હતી. આ સિવાય હવે અન્ય કેટલા બાંગ્લાદેશી લોકો છે જે ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે, તેને લઈને પોલીસે કામગીરી શરૂ કરી છે. જામનગરના જામજોધપુરમાં ખેડૂતો સાથે લાખોની છેતરપિંડી કરવામાં આવી છે. મગફળીની ખરીદીમાં પિતા પુત્ર સહિત 3 વેપારીઓએ 27 લાખની છેતરપિંડી કરી હતી. ખેડૂતોની વારંવારની ઉઘરાણી તેમ છતાં પણ તેમને નાણાં ચૂકવવામાં તાળતૂળ કરી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટ પ્રમાણે વેપારી 8 ગામના ખેડૂતો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આરોપ લાગ્યો છે. પોલીસે 3 વેપારીઓ સામે છેતરપિંડીનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જામનગરથી આ છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જામનગરમાં ખેડૂતો સાથે લાખોની છેતરપિંડી સામે આવી છે. જે પ્રકારે સમગ્ર ઘટના છે, મગફળીની ખરીદીમાં 3 વેપારીઓએ 27 લાખની છેતરપિંડી કરી છે. ખેડૂતોની ઉઘરાણી હોવા છતાં પણ નાણાં ચૂકવવામાં વિલંબ કર્યો. 8 ગામના ખેડૂતો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. હાલ તો વેપારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. જેતપુર માર્કેટિંગ યાર્ડમાં 27 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. 3 વેપારીઓ દ્વારા સતાપર ગામના ખેડૂતને ₹5 લાખનો ચૂનો લગાડવામાં આવ્યો છે. આજરોજ જામજોધપુર પોલીસ મથકમાં સમગ્ર ફરિયાદ નોંધાઈ છે. જોકે આ 3 વેપારીઓએ અગાઉ પણ અનેક ખેડૂતોને ઠગ્યા હોવાની વિગતો બહાર આવી છે. કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાની વિગતો બહાર આવી છે. ત્યારે જામજોધપુર પોલીસે તમામ જે 3 વેપારીઓ છે આ વેપારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને તેની સામે આગળની કાર્યવાહી શરૂ કરી છે. આમ જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં અનેક ગામના ખેડૂતો વિવિધ જર્સીઓનું વેચાણ કરવા માટે આવતા હોય છે. ત્યારે સતાપર ગામના ખેડૂત પણ અહીં મગફળીનું વેચાણ કરવા આવ્યા હતા અને તેમણે મગફળીનું વેચાણ કર્યા બાદ આ વેપારીઓએ તેઓને ₹5 લાખનો ચૂનો લગાવ્યો છે. જોકે અનેક વખત ઉઘરાણી કરવા છતાં પણ વેપારીઓ દ્વારા વિઠલાણી બંધુઓ દ્વારા તેમને રૂપિયા આપવામાં આવ્યા નથી, જેને લઈને વેપારીઓએ જામજોધપુર પોલીસ મથક પહોંચ્યા હતા નહીં. પોલીસ મથકમાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે વેપારીઓને શોધી કાઢવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે વેપારીઓ રફુચક્કર થઈ ગયા છે અને વેપારીઓ અગાઉ પણ અનેક ખેડૂતોને ઠગ્યા હોવાની વિગતો બહાર આવી છે.
જામનગરમાં ખેડૂતો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. છેલ્લા એક દાયકામાં અનેક વેપારીઓએ ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાના અનેક કિસ્સાઓ આ પ્રકારે અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. પોલીસ હવે આ મામલે સઘન કામગીરી કરી રહી છે. હાલ તો વેપારીઓ સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે અને વધુ તપાસ શરૂ કરાઈ છે. વડોદરામાં વર્ક વિઝાના નામે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં સમાના દંપતી અને તેમની દીકરીને વર્ક વિઝા ઉપર કેનેડા મોકલવાના નામે બેજાબાજે 5,58,000 રૂપિયા પડાવ્યા હતા અને ત્યારબાદ કેનેડા મોકલ્યા ન હતા, જેથી આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરી એકવાર ઘટના પ્રકાશમાં આવી છે. વિદેશ મોકલવાની લાલચ આપીને ઠગાઈ કરવામાં આવી છે. વડોદરાનું દંપતી તેનો ભોગ બન્યો છે. જે પ્રકારે સમગ્ર ઘટના સામે આવી છે, કેનેડા આપવાની લાલચ આપવામાં આવી હતી અને ત્યારબાદ ઠગાઈ કરાઈ છે. કેનેડા મોકલવાના નામે 5,58,000 રૂપિયા પડાવી લીધા અને ત્યારબાદ વર્ક વિઝાના નામે છેતરપિંડી કરી, પરંતુ કેનેડા મોકલ્યા ન હતા. બીજા બાજુએ દંપતી અને દીકરી પાસેથી રૂપિયા પડાવ્યા છે. તો આ ઠગાઈ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જે ચોક્કસથી કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે, અને વિદેશ જવાની જે ઘેલછા છે, ઘેલછામાં વડોદરા શહેરમાં અનેક લોકો ઠગાઈ છેતરપિંડીનો ભોગ બને છે. ત્યારે વડોદરાની અંદર આ એક નવો કિસ્સો પણ સામે આવ્યો છે, જેમાં વિદેશ દીકરીને મોકલવાના બહાને ઓવરસીઝ કંપની દ્વારા 5 લાખની ઠગાઈની ફરિયાદ ગોરવા પોલીસ મથકે નોંધવામાં આવી છે. જે બનાવ છે, બનાવની વાત કરીએ તો વિદેશની અંદર દીકરીને ભણવા મોકલવા માટે ફેસબુકના માધ્યમથી એક કંપનીની જાહેરાત દંપતી દ્વારા જોવામાં આવી હતી અને એ જાહેરાત જોયા બાદ આ દંપતી દ્વારા એ કંપનીની અંદર કુલ 16 લાખ રૂપિયાના રોકાણ સાથે દીકરીને વિદેશ વિઝા મળશે તેવી લાલચમાં આવીને કંપનીના સંચાલકો સાથે નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યો હતો. શહેરના સમા વિસ્તારની અંદર આવેલ વ્રજ વાટિકામાં રહેતા ભાવિતાબેન પટેલ દ્વારા આ જાહેરાત જોવામાં આવી હતી અને જાહેરાત જોયા બાદ તેઓ દ્વારા કંપનીના જે સંચાલકો છે, સંચાલકોને સમગ્ર મામલે જાણ કરી હતી કે આ રીતે પોતાની દીકરી જે છે એ દીકરી જીલને તેઓ કેનેડા વધુ અભ્યાસ માટે મોકલવા માંગે છે અને જીલને કેનેડા મોકલવાનું જણાવીને આ ઓવરસીઝ કંપની, ઓવરસીઝ ગેટવે નામની જે કંપની છે, કંપનીના સંચાલકોએ તેમને કુલ 16 લાખ રૂપિયાની અંદર દીકરી જીલને કેનેડા મોકલવામાં આવશે તેવું જણાવીને સમજાવ્યા હતા. પરંતુ તબક્કાવાર આ બંને પતિ પત્ની સાથેથી આ કંપનીના સંચાલકોએ 5 લાખ સુધીની રકમ લઈ લીધી હતી અને ત્યારબાદ જીલને કેનેડા મોકલવાની જે તજવીજ હાથ ધરવામાં આવી હતી એ તમામ તજવીજો બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે આ ડાયરેક્ટર જે છે ગેટવેના ગગનદીપસિંહ, તેની સામે ગોરવા પોલીસ મથકે ફરિયાદી તરીકે આ માતા પિતાએ ફરિયાદ નોંધાવી છે. છેતરપિંડીની જે ફરિયાદ છે એ ગોરવા પોલીસ સ્ટેશને નોંધાવવામાં આવી છે, પરંતુ આ કિસ્સો સમાજની અંદર લાલબત્તી સમાન છે. વિદેશમાં અભ્યાસ કરાવવાની ઘેલછા સાથે જે મા બાપો પોતાના સંતાનોને વિદેશ મોકલવાની ઈચ્છા ધરાવતા હોય છે, તેવા લોકોએ ખરેખર વિદેશ મોકલનારી જે કંપની છે, જે ટ્રાવેલ એજન્સી છે કે જે એજ્યુકેશન એજન્સી છે, તેઓ વેલિડ છે, તેઓનું સમાજમાં માર્કેટમાં શું સ્થાન છે તે બધા જ પાસાઓની અભ્યાસ કરવો જોઈએ, જેથી કરીને આ પ્રકારની છેતરપિંડીનો ભોગ ન બનવો પડે. તો વડોદરામાં વર્ક વિઝાના નામે ઠગાઈનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જે પ્રકારે કેનેડા મોકલવાના નામે 5,58,000 રૂપિયા પડાવવામાં આવ્યા છે. તે માટે દીકરીને કેનેડા મોકલવાની હતી. ફેસબુકના માધ્યમથી વિદેશી કંપનીની જે વર્ક વિઝાની જે જાહેરાત થતી હોય છે તેના ઉપર ભરોસો કરીને આ રૂપિયા પડાવી લીધા ઠગબાજોએ અને ત્યારબાદ પછી કેનેડા મોકલવામાં ન આવ્યા. જે પ્રકારે આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, સમાજના લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો છે. જ્યારે પણ તમે વિદેશમાં જવાનું સપનું જોતા હોય તો જાહેરાત પર એ વેલિડ છે કે નહીં તેની પહેલાં ચોક્કસ તપાસ કરવી જોઈએ. આજે નીટ અને જીપીએસસી દ્વારા ક્લાસ 3ની પરીક્ષા યોજાઈ હતી અને ત્યારે નીટની પરીક્ષાને લઈને ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા. સાથે જ ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા સહાયક મોટર વાહન નિરીક્ષકની 153 પદો માટેની પરીક્ષા યોજાઈ હતી. આજે નીટની પરીક્ષાને લઈને ઉમેદવારોમાં ઉત્સુકતા જોવા મળી હતી. ક્લાસ 3ની પરીક્ષા યોજાઈ હતી. જીપીએસસી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. નીટની પરીક્ષાને લઈને ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા.
જી બિલકુલથી મેડિકલ ક્ષેત્રે જે પ્રમાણે મહત્વની કહી શકાય કે એટલે કે નીટની એક્ઝામ છે તે એક્ઝામ સમગ્ર દેશમાં છે તે દેશમાં લેવાઈ હતી. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સમગ્ર દેશની અંદર 23 લાખ કરતાં પણ વધારે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા છે તે પરીક્ષા આપી. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે નીટની પરીક્ષાની અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ના થાય તેને લઈને જે 2 લેયર સુરક્ષા છે તે વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવી હતી. સાથે જ જો વાત કરવામાં આવે તો ફેસ રિકોગ્નાઇઝેશન અને જે થંબ પ્રિન્ટ છે તે થંબ પ્રિન્ટ જે પરીક્ષાર્થીઓ આપનાર વિદ્યાર્થીઓ છે તે પોતે જ્યારે અંદર પ્રવેશતા હતા ત્યારે લેવામાં આવ્યા હતા. સાથે જ જો વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર 80,000 જેટલા જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ દ્વારા નીટની પરીક્ષા છે તે આપવામાં આવી હતી. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે નીટનો જે સિલેબસ છે તે બદલવામાં આવે છે તેના પગલે ક્યાંક ને ક્યાંક આ વર્ષે જે નીટનું પરિણામ છે તે પરિણામ ઓછું આવે તેવી સંભાવનાઓ રહેલી છે. જી રાજ્યના કૃષિ અને જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજી પટેલ જૂનાગઢની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન સર્કિટ હાઉસ ખાતે સરપંચો સાથે બેઠક યોજવામાં આવી હતી. પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારીઓ સાથે મંત્રીએ બેઠક યોજી હતી. યોજાયેલી આ બેઠકમાં સરપંચો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા અને મંત્રીએ પ્રશ્નો સાંભળીને નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. આ વચ્ચે પ્રમુખ દિનેશ ખટારિયાનું નિવેદન સામે આવ્યું. તેમણે જણાવ્યું કે અમારો વ્યક્તિગત ડીડીઓ સાથે વાંધો ન હતો, તેમની નીતિ રીતિ કાર્યપદ્ધતિ સામે વાંધો છે. ચોક્કસ કે જે રીતે રાજ્યના કૃષિ અને જુનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજી પટેલ આજે જુનાગઢની મુલાકાતે હતા. જુદા જુદા કાર્યક્રમોમાં તેમણે હાજરી આપી અને જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે 3 જુદી જુદી બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં પ્રથમ બેઠક હતી સરપંચો સાથેની કે જિલ્લાના જે સરપંચોના પ્રશ્નો છે તેને સાંભળવા માટે આજે કૃષિ મંત્રી દ્વારા છે તે સરપંચોને મળ્યા હતા અને સરપંચોની જે વિવિધ પ્રશ્નોની રજૂઆતો હતી તે સાંભળી હતી. સરપંચો દ્વારા વિવિધ મુદ્દે જે વિકાસ કાર્યો અટવાયેલા છે અને વિવિધ જે ગ્રામ્ય પંથકના જે પ્રશ્નો છે તેને લઈને રજૂઆત કરવામાં આવી હતી. મૌખિક અને લેખિત રજૂઆત છે તે કૃષિ મંત્રીને કરવામાં આવી હતી. ત્યારે કૃષિ મંત્રી આ તમામ પ્રશ્નોનું હલ કરવા માટેની પણ ખાતરી છે તે આપી છે. બીજી તરફ એક સૌથી મોટો પ્રશ્ન હતો સરપંચ અને ડીડીઓ આમને સામને હતા. જ્યારે ગઈકાલે ડીડીઓ ની જે બદલી થઈ જતા તે એક વિવાદનો અંત આવ્યો છે. જ્યારે જુનાગઢ જિલ્લા સરપંચ યુનિયનના જે પ્રમુખ છે દિનેશ કટારિયા, તેમનું કહેવું છે કે અમારો વ્યક્તિગત ડીડીઓ સાથે કોઈ પણ વાંધો ન હતો, તેમની નીતિ રીતિ અને કાર્ય પદ્ધતિ સામે વાંધો હતો. અમે ડીડીઓ ની બદલી માટેની માંગ નહોતી કરી, પરંતુ તેમની કાર્ય પદ્ધતિને લઈને રજૂઆત કરી હતી. હાલ આ જે સરપંચોના પ્રશ્નો હતા અને ગ્રામ પંચાયતોના જે પ્રશ્નો હતા જેને લઈને આજે સરપંચ યુનિયન અને સરપંચો સાથે જુનાગઢની અંદર રાઘવજી પટેલ દ્વારા બેઠક યોજી હતી. જ્યારે અધિકારીઓ સાથે પણ એક બેઠકનું આયોજન કરાયું અને તેમાં આ તમામ જે પ્રશ્નો હતા જુનાગઢ જિલ્લાના અને જે ગ્રામ્ય પંથકના તેને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ કૃષિ મંત્રી દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આગામી સમયમાં જે પણ ગ્રામ્ય પંથકના અને સરપંચોના પ્રશ્ન છે તેનું નિરાકરણ લાવવામાં આવશે. જી સિટી લાઈવમાં હાલ આટલું જ. પડે અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.